નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। દર્શક મિત્રો, સામાન્યતઃ આપણા વાણી, વર્તન અને વ્યવહારમાં એ ચોક્કસપણે શબ્દ આવ્યો હશે કે સાચ કો કભી આંચ નહીં। એ પાછળનું કારણ એ પણ છે કે જ્યાં આપ સત્ય વાત કરતા હોય છે ત્યાં એનો ચોક્કસપણે રિઝલ્ટ પણ આવતું હોય છે અને એ પરિણામ પણ હકારાત્મક જ હોય છે। પરંતુ જો ક્યારેક પણ આપ કોઈની પણ વાતને ઠસાવવા માટે કોઈક જગ્યા ઉપર જ્યાં ખોટું બોલાય છે ત્યારે એને યાદ રાખવા માટે પણ તમારે એટલા વધારે એફર્ટ કરવા પડતા હોય છે અને એને પરિણામે ક્યારેક ને ક્યારેક કોઈ એક જગ્યા ઉપર એવી સ્થિતિનું સર્જન થાય છે કે તમે જ પોતાના ગાડિયામાં ફસાઈ જાઓ છો। આવી જ પરિસ્થિતિ વડોદરાની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીનમાં બન્યું છે। જે રીતે આ અબજો રૂપિયાની જે જમીન ઉપર જે કાનૂની લડાઈ લડાઈ રહી છે એમાં આજની તારીખે કબજો ભલે સ્નેહદીપ રિયલ્ટી અને આત્મીય ગ્રુપના સંજય પટેલ પાસે હશે, પરંતુ હકીકત એ છે કે ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની આ જગ્યાના મહાભારતમાં સંજય દ્રષ્ટિ હવે ધૂંધળી થઈ જવા પામી છે। દર્શક મિત્રો, આ માજલપુર વિસ્તારમાં આવેલી આ જમીનના વિવાદમાં જે રીતે નીતનવા ખુલાસાઓ થઈ રહ્યા છે એનાથી સામાન્ય નગરજનો જ નહીં પરંતુ ખુદ વહીવટી તંત્ર પણ અચંબામાં પડી ગયું છે। એ પાછળનું કારણ એ છે કે જે દસ્તાવેજોની ઓથેન્ટિસિટી અમે આપ સમક્ષ લાવી રહ્યા છે એનાથી પ્રાથમિક દ્રષ્ટિએ શહેરનું પોલીસ તંત્ર હોય કે અમદાવાદનું આરઓસી હોય કે ગુજરાત સરકારના વિવિધ વિભાગો હોય એમને પણ અંધારામાં રાખવામાં આવ્યા હોય એવી પરિસ્થિતિનું સર્જન થયું છે। એક તરફ સ્નેહદીપ રિયલ્ટીના અને આત્મીય ગ્રુપના સંજય પટેલ દ્વારા જે રીતે વડોદરા પોલીસના ક્રાઇમ બ્રાન્ચમાં એક જે ફરિયાદ નોંધાવવામાં આવી અને એમાં કુલ 8 લોકો સામે જે ફરિયાદ નોંધાવવામાં આવી એમાં ઘણી બધી વાતો એવી છે કે જે સંજય પટેલે ચાહવા છતાં પણ રજૂ કરી નથી અને એવું અમે નથી કહી રહ્યા પરંતુ નેશન પ્લસ ન્યૂઝ પાસેના જે સત્તાવાર ડોક્યુમેન્ટ્સ છે એ જ એને પુરવાર કરી રહ્યા છે। એક તરફ સંજય પટેલ દ્વારા તારીખ 11 જૂન 2026ના રોજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે કુલ 8 લોકો સામે નોંધાવાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે અમિત મુકેશ શાહે તારીખ 8 જાન્યુઆરીના રોજ ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડાયરેક્ટર તરીકે રાજીનામું આપી દીધું હોવા છતાં પણ તેઓએ માલિકીપણા અંગે ભ્રામક ચિત્ર ઊભું કર્યું અને જેને પરિણામે તેમની સાથે એટલે કે સંજય પટેલ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે। દર્શક મિત્રો, અહીં જ સંજય પટેલ ગોથું ખાઈ ગયા અને નેશન પ્લસ ન્યૂઝ પાસે રહેલ દસ્તાવેજ જ સંજય પટેલની પોલીસ સામેની જે કેફિયત છે એ સદંતર બોગસ હોવાનું પુરવાર કરે છે। ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના વર્ષ 2024-25ની ઓડિટેડ બેલેન્સ શીટ જે તારીખ 9મી ફેબ્રુઆરીના રોજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પૂજા શાહ દ્વારા ફાઇલ કરવામાં આવી છે। એમાં ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વતી અમિત મુકેશ શાહ અને સંજય પટેલ દ્વારા જ સહી કરવામાં આવી છે। એ જ દર્શાવે છે કે સંજય પટેલ પોલીસ અને તંત્રને પણ ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે, કારણ કે 8 જાન્યુઆરીના રોજ ડાયરેક્ટર તરીકે કથિત રાજીનામું આપનાર અમિત શાહ તારીખ 9મી ફેબ્રુઆરીના રોજ ડાયરેક્ટર તરીકે કઈ રીતે સહી કરી શકે એ પણ 100 મણનો સવાલ છે। દર્શક મિત્રો, અમે આપને પહેલા પણ કહ્યું કે જ્યારે કોઈ ખોટું બોલે છે ત્યારે એ ક્યારેક તો પકડાય જ છે, સવાલ ખાલી સમયનો છે। અને હવે નેશન પ્લસ ન્યૂઝ આપ સમક્ષ જે પુરાવાઓ રજૂ કરી રહ્યું છે એ સંજય પટેલ અને અન્ય સામેની કાનૂની લડાઈમાં ચોક્કસપણે ગેમ ચેન્જર પુરવાર થશે, કારણ કે ખુદ 14 ઓક્ટોબર 2011ના રોજ ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર રમેશ આર દેસાઈ દ્વારા ગુજરાત સરકારના જમીન સુધારણા વિભાગના અગ્ર સચિવ સમક્ષ એક સોગંદનામું અને ઇન્ડેમનિટી બોન્ડ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સર્વે નંબર 582ના ફાઇનલ પ્લોટ નંબર 47ની જમીન અંગે અપૂર્વ દિનેશ પટેલની તરફેણમાં 20 એપ્રિલ 2009ના રોજ
પાવર ઓફ એટર્નીનું એટેસ્ટેશન કરી આપવામાં આવ્યું હતું, જે આધારે તારીખ 18 જૂન 2009ના રોજ અપૂર્વ પટેલે સર્વે નંબર 428-1ના ફાઇનલ પ્લોટ નંબર 150 ઉપર આવેલી 99,149 ચોરસ મીટર જગ્યા માટેનું વેચાણ શ્રીમ કન્સ્ટ્રક્શનના ડાયરેક્ટર ભાવેશ અમીનની તરફેણમાં કરી જ આપેલો છે એવું સ્પષ્ટપણે જણાવી દીધું છે. એટલું જ નહીં, પરંતુ ગેરસમજને કારણે શ્રીમ કન્સ્ટ્રક્શનના ડાયરેક્ટર ભાવેશ અમીન સામે દીવાની અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ પછી આ તમામ વિવાદોનો સુખરૂપ ઉકેલ આવતા આ જમીનનું વેચાણ કરવા માટે હવે તેઓ બંધાયેલ છે. હવે સવાલ એ આવે છે કે જો ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડ દ્વારા વર્ષ 2009માં જ ભાવેશ અમીનને જગ્યા વેચાણ આપવાનું ખુદ સરકાર સમક્ષ જ કહેવામાં આવ્યું છે, તો આટલા સમય બાદ આ વિવાદ ઉભા કરવા પાછળનો મુખ્ય ધ્યેય એ આ જમીનની અબજો રૂપિયાની કિંમત અને અન્ય લોકોને આંકડે મધ દેખાઈ રહ્યું છે એ છે. આ ઇન્ડેમનિટી બોન્ડ કમ સોગંદનામાની નોટરાઇઝ કોપી પણ અમારી પાસે છે, જેનાથી સ્પષ્ટપણે પુરવાર થાય છે કે સ્નેહદીપ રિયલ્ટીના સંજય પટેલ, જે પોતે 87.62% સ્ટેક હોલ્ડર હોવાનો દાવો કરે છે, તેઓ ચોક્કસ કોઈ વાત છુપાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.